નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે આજે એક એવા વ્યક્તિની વાત કરશું કે જે રશિયાના ટેલિવિઝનની અંદર ભાગ લીધો હતો અને ભારતનું નામ છે એ રોશન કર્યું હતું અને 5 વર્લ્ડ રેકોર્ડ બનાવનાર જે છે ગણિત વિષય. ગણિત વિષય કેમ સરળ બનાવવો, કેવી રીતે ગણિત વિષય તમને આવડી જાય અને માત્ર 5 સેકન્ડની અંદર જે જવાબ આપે છે એ બાળક સામે આવશે અને બાળકની સામે તમને ડેમો આપશે. એવા વ્યક્તિ છે મિસ્ટર કેલ્ક્યુલેટર અને એનું નામ છે અક્ષયભાઈ ખત્રી, જેને આપણે નિહાળશું. મારી સેવાની શરૂઆત કરવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે આજથી અમુક વર્ષો પહેલાં ભારતની અંદર શિક્ષણ વ્યવસ્થા ગુરુકુળ વ્યવસ્થા હતી અને આપણા ઋષિમુનિઓ બાળકોને પોતાના શિષ્યોને આશ્રમની અંદર ભણાવતા હતા. કેટલા લોકોને યાદ છે? હાથ ઉપર કરજો. સાંભળ્યું તો છે ને આવું? તો હું એક્સપેક્ટ કરું છું કે તમારો હાથ ઉપર થાય. કેટલા લોકોએ આવું સાંભળ્યું છે? હા, તમે ચિંતા નહીં કરતા, હું ટાઈમે પૂરું કરીશ. કારણ કે મને ખ્યાલ છે કે ઘણા વાલીઓની એક આદત હોય, પતે તો સારું, પતે તો સારું, પણ તમારો સમય વધારે નહીં લો. એક આશ્રમની અંદર ઋષિમુનિએ પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન એ છે કે તમારી અંદરથી એવું માનનારા કેટલા કે દુનિયાની દરેક સારી વસ્તુ ભગવાને જ બનાવી છે? કદાચ આ પ્રશ્ન હું અત્યારે પૂછું તો મને જરા જવાબ આપજો કે દુનિયાની દરેક વસ્તુ ઈશ્વરે જ બનાવી છે. આવું માનનારા કેટલા? મારો પ્રશ્ન સમજાયો? હા, વેરી ગુડ. દુનિયાની દરેક વસ્તુ ઈશ્વરે બનાવી છે. ત્યાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ હાથ ઉપર કર્યો કે દુનિયાની દરેક વસ્તુ ઈશ્વરે બનાવી છે. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો ઋષિમુનિ દ્વારા કે દુનિયાની દરેક સારી વસ્તુ ઈશ્વરે બનાવી છે તેવું માનનારા કેટલા? ક્વેશ્ચન સમજજો. પ્રશ્ન શું પૂછાયો? દુનિયાની દરેક સારી વસ્તુ ઈશ્વરે બનાવી છે તેવું માનનારા કેટલા? ચાલો હવે તમારી અંદરથી હું પ્રશ્ન પૂછું છું. દુનિયાની દરેક સારી વસ્તુ ઈશ્વરે બનાવી છે તેવું માનનારા કેટલા? વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન પૂછી રહ્યો છું. બધા એકબીજાની સામે જુએ છે. બીજા હાથ ઉપર કરે તો હું હાથ ઉપર કરું. સૌથી મોટામાં મોટી સમસ્યા આપણી એ છે કે આપણા નિર્ણયો બીજા ઉપર આધારિત હોય છે, જેનું લાઈવ ઉદાહરણ તમે તમારી સામે જોયું. એ પ્રશ્નમાં પણ આશ્રમના દરેક વિદ્યાર્થીએ હાથ ઉપર કર્યો. એટલે ઋષિમુનિએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તમારી અંદરથી એવું માનનારા કેટલા કે દુનિયાની દરેક ખરાબ વસ્તુ પણ ઈશ્વરે બનાવી છે? એમાં પણ દરેક વિદ્યાર્થી હાથ ઉપર કર્યો. વિદ્યાર્થીનું કહેવું એવું હતું કે બધી વસ્તુ ઈશ્વરે જ બનાવી છે. જો સારી એમણે બનાવી છે તો ખરાબ પણ એમણે જ બનાવી હશે. બધાએ હાથ નીચે મૂક્યો. એટલે છેલ્લા પ્રશ્નમાં એક વિદ્યાર્થીએ હાથ ઉપર કર્યો અને ઋષિમુનિને પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી, મારો પ્રશ્ન છે સામે તમને. ઋષિમુનિએ પૂછ્યું કે બેટા પૂછ, તારો પ્રશ્ન શું છે? એટલે એ બાળકે સામે ગુરુજીને એવો પ્રશ્ન પૂછ્યો કે તમે કોઈ દિવસ અંધારામાં ગયા છો? ગુરુજીએ કહ્યું કે હા, હું અંધારામાં ગયો છું. કદાચ આપણે પણ અંધારામાં ક્યારેક તો લાભ અંધારાનો પણ લીધો હશે. સામે પ્રશ્ન આવ્યો કે જો તમે અંધારામાં ગયા છો તો તમે માનો છો કે અંધારાનું અસ્તિત્વ છે? એટલે ઋષિમુનિએ કીધું કે હા, હું અંધારામાં ગયો છું એટલે અંધારાનું અસ્તિત્વ છે તેવું હું માનું છું. તો કે ગુરુજી, તમે ખોટા છો. અંધારાનું અસ્તિત્વ નથી, પ્રકાશની ગેરહાજરી છે. બીજો પ્રશ્ન પૂછ્યો ગુરુજીને શિષ્યએ કે તમને કોઈ દિવસ ઠંડી લાગી? ગુરુજી કે હા, મને ઠંડી લાગી. તમે એવું માનો છો ક્યારે કે ઠંડી લાગી છે તો ઠંડીનું અસ્તિત્વ છે? ગુરુજીએ કીધું કે હા, મને ઠંડીનો અનુભવ થયો છે એટલે મને ઠંડી લાગતી હોવાના કારણે હું માનું છું કે ઠંડીનું અસ્તિત્વ છે. ત્યારે બાળકે કીધું
કે ગુરુજી હું સહમત નથી, ઠંડીનું અસ્તિત્વ નથી, ગરમીની ગેરહાજરી છે. એટલે ગુરુજીને થઈ શંકા, એટલે એમને પૂછ્યું કે બેટા તું કહેવા શું માંગે છે? તો કે દુનિયાની દરેક વસ્તુ સારી જ છે, કારણ કે ઈશ્વરે બનાવી છે. જ્યાં ખરાબ વસ્તુ દેખાય ને ત્યાં સારું જોવાની દ્રષ્ટિની ગેરહાજરી છે, એટલે વસ્તુ આપણને ખરાબ લાગે છે. આ વાત મને આજે એટલા માટે યાદ આવી કારણ કે આ ગુરુજી હતા રામકૃષ્ણ પરમહંસ અને બાળક હતા સ્વામી વિવેકાનંદ, કે જેના નામ ઉપરથી આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવ મહિનાની અંદર અમારે માટે તાલુકા લેવલે કામ કરવું અંક વિદ્યાની અંદર ખૂબ અઘરું હતું, પણ મેં રિક્વેસ્ટ કરી આ પાંચે મિત્રોને. ઘણી બધી ચેલેન્જીસ આવી મેનેજમેન્ટ લેવલે, પણ પાંચે મિત્રો કેમે કરીને સારું કેવી રીતે થઈ શકે તેના માટે અમને સતત સહકાર આપતા રહ્યા. અને નેક્સ્ટ યર એક પણ ચેલેન્જ ન આવે તેવા સંકલ્પની સાથે કેવી રીતે આગળ વધી શકાય. ગણિત વિષયનો આ સમસ્યા હોય, સમસ્યા તમારી નથી સર. ગણિત વિષય સાંભળવો માઇકને પણ ન પસંદ હોય, અને આ તો સ્વાભાવિક રીતે આપણે આ સમસ્યા ફેસ કરીએ, તેમાં કોઈ નવી વાત નથી. આજના માતા પિતાની 3 ચેલેન્જીસ છે, અને આ 3 ચેલેન્જીસને લાંબા ગાળે ગણિત વિષયના માધ્યમથી એડ્રેસ કરી શકાય તેના માટે અંક વિદ્યાની શરૂઆત કરવામાં આવી. અંક વિદ્યા એ માત્ર ગણિત વિષયની કોઈ ટ્રીક નથી. અંક વિદ્યા લાંબા ગાળાનું એક એવું ગણિત છે કે જેને ગણિતના દરેક કન્સેપ્ટને જીવન વિદ્યા સાથે કેવી રીતે ઇન્ટિગ્રેટ કરી શકાય તેની વાત કરી છે. બાળકને બાળપણથી ભાગાકાર શીખવાડવામાં આવે. ભારતની ધરતી એ આધ્યાત્મિક ધરતી છે, વિશ્વની એક ધરતી. સરે વાત કરી કે હું રશિયા જઈને આવ્યો, પણ રશિયાની ભાષા મને સમજાય 7 દિવસમાં હું કેવી રીતે ભાષા શીખી શકું રશિયન? પહેલાં તો એ પ્રશ્ન છે. મને રશિયન ગવર્મેન્ટના એ ડિપાર્ટમેન્ટ દ્વારા સૌથી પહેલાં રશિયન મિનિસ્ટ્રીએ લેટર લખવામાં આવ્યો કે આ બાળકને અમારે ઇન્વાઇટ કરવો છે, તમે પરમિશન આપો. પહેલી પ્રોસેસ ત્યાં હતી, કારણ કે અત્યારે રશિયાના વિઝા મળવા એટલા સરળ નથી, ત્યાં યુદ્ધ ચાલે છે. એટલે 15-20 દિવસની પ્રોસેસ મારી 4 દિવસમાં પૂરી થઈ ગઈ વિઝાની. ત્યારબાદ મહત્વની વાત એટલા માટે કરું છું કે આપણે સૌ ભારતની અંદર જન્મ્યા, એવી આધ્યાત્મિક ભૂમિમાં જન્મ્યા. આપણે કેટલા ભાગ્યશાળી છે એ રશિયનની ગવર્મેન્ટના આ ઉદાહરણ દ્વારા તમને કહેવા માંગુ છું. અને ત્યારબાદ તમારા બાળકોની અંદર શું પરિવર્તન અમે ભેગા મળીને લાવી શક્યા 9 મહિનાની અંદર, એની તમને વાત કરીશ. મને એક ટ્રાન્સલેટર આપવામાં આવ્યા. કોઈ પણ રશિયન ભાષામાં કંઈ બોલે એટલે ટ્રાન્સલેટ કરીને મને સમજાવવામાં આવે. એનું નામ સરજી. મેં એને પૂછ્યું કે તમને હિન્દી કેવી રીતે આવડે છે? એ મને હિન્દીમાં બધું ઓરેટ કરીને કહે. એટલે એમણે મને જવાબ આપ્યો કે હું 18 વર્ષ, કેટલા વર્ષ? 18 વર્ષ ભારતની અંદર અલગ અલગ જગ્યાએ રહ્યો, ઇન્ક્લુડિંગ હિમાલય, ગંગોત્રી, પછી એને 5-10 અલગ અલગ જગ્યાના નામ આપ્યા. મેં કીધું ત્યાં રહેવાનું પ્રયોજન શું? તો એમણે જવાબ આપ્યો કે મારે શાંતિની શોધમાં હું નીકળ્યો, અને મને આખા વિશ્વમાં પરિભ્રમણ કર્યા પછી ખબર પડી કે એક દેશની અંદર શાંતિ છે, અને એ દેશનું નામ ભારત છે. પણ જ્યારે ભારતની અંદર આટલી આધ્યાત્મિકતા હોય, આપણા બાળકોને આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિના સંસ્કારો કેટલા પવિત્ર છે તેની અંદરથી અહીંયા કેટલો પોઝિટિવ ચેન્જ લાવી શકાય એ બાળકને પૂછો કે ભગવાન કૃષ્ણ માખણ શા માટે ચોરતા? ભગવાનને માખણ ચોરવાની શું જરૂર પડે? આ પ્રશ્નોના ઉત્તર બાળકો પાસે નથી. ઘર પરિવાર તૂટે નહીં તેના માટે ભગવાન રામનું પરિવાર, ભગવાન રામે પરિવારને એકજૂટ કરવા માટે શું સેક્રિફાઈસ કર્યા? લક્ષ્મણજીએ શું સેક્રિફાઈસ કર્યા? ઉર્મિલાજીએ શું સેક્રિફાઈસ કર્યા? સીતા માતાએ શું સેક્રિફાઈસ કર્યા? ભાગાકાર એટલે ભાગલા, પણ ભાગલા કરતાં પહેલાં ઘર પરિવાર એક રહે, એકબીજાની વચ્ચે રિસ્પેક્ટ રહે. તેના માટે ધોરણ 6ની અમારી અંક વિદ્યાની ટેક્સ્ટ બુકમાં 2 નંબરના પેજ ઉપર તમને ભગવાન રામનું પાત્રાલેખન જોવા મળશે, ચેક કરજો. 5મા ધોરણના ટેક્સ્ટ બુકમાં ભાગાકારની શરૂઆત ભગવાન કૃષ્ણ માખણ શા માટે ચોરતા તેનો સંવાદ કૃષ્ણ અને સુદામાની વચ્ચેનો સંવાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એના પછી ભાગાકાર શીખવાડવામાં આવે છે.
પરિણામ મળશે લાંબા ગાળે કે જે પરિણામ તમને તમારા બાળકો ઉપર ગર્વ અપાવે તેવો હશે. સૌથી પહેલું કમિટમેન્ટ હતું મારું કે બાળકના જીવનમાંથી ઘડિયાળની ગોખણપટ્ટી દૂર થશે અને એની શરૂઆત અમે મહદઅંશે કરી નાખી. આજે મને જણાવતા ગર્વ થાય, ગુજરાતની એવી શાળાઓમાં પણ ગયો છું જ્યાં જુનિયર કેજીની ફી 2.5 લાખ રૂપિયા છે વર્ષની. હેલો, સમજાય છે હું શું કહું છું? જુનિયર કેજીની ફી 2.5 લાખ છે તેવી શાળાઓમાં ગયો છું. એટલે ચોથા પાંચમાની અંદર તો 3, 3.5, 4 લાખ હોય તો નવાય નહીં. ત્યાં જઈને વિદ્યાર્થીને પ્રશ્ન પૂછેલો કે 20 સુધીના ઘડિયા વચ્ચેથી પૂછું ને એક પણ ભૂલ ના પડે તેવા બાળકો હાથ ઉપર કરો. વચ્ચેથી ભૂલ ના પડે તેવા. અને બાળકો હશે એકબીજા નામે જોઈને. એવું તો કેવી રીતે આવડે? કારણ કે એક જ ટેકનિક છે બાળપણથી. 4 એકા 4, 4 દુ 8, 4 તારી 12, 4 દાન 40. એટલો સંતોષ મળે, મજા આવી જાય 4નું પૂરું. આ સિસ્ટમમાં વાંધો નહોતો. અમે સિસ્ટમને થોડી અપગ્રેડ કરી. 36 લેક્ચર હું માનું છું કે ખૂબ મોટા પરિવર્તન લાવવા માટે હજી શરૂઆત છે. 3 વર્ષે 4 વર્ષે બાળકની અંદર એક અલગ લેવલનો સ્પાર્ક હશે. પણ આજે જણાવતા આનંદ થાય કે તાલુકા લેવલની આ શાળાએ એક ઇનિશિએટ કર્યું અને ઇનિશિએટનું પરિણામ એ આવ્યું કે આજે શાળાના વિદ્યાર્થીઓ 100 અને 1000 સુધીના 1000 સુધીના ઘડિયા પણ કોન્ફિડન્ટલી જવાબ આપતા થયા. આ પરિવર્તન છે 36 લેક્ચર્સનું, કે જે 4.5 લાખ 5 લાખ ફી વર્ષની ખર્ચ કરવા છતાં પણ બાળકોને નથી મળી રહ્યું. એટલે હું તમને વિનંતી એ કરું કે યુ શુડ બી થેન્કફુલ ટુ ધીસ મેનેજમેન્ટ. તમને આ મેનેજમેન્ટનો આભાર હોવો જોઈએ કે જેણે ખરેખર આ મહેનત કરી અને એક વખત જોરદાર પોસિબલ થાય તો એમના માટે તાળી બજાવો. મને આમાં બોર્ડ ઓપન કરીને આપો. હું હવે એક કામ કરીએ. બાળકો અહીંયા બેઠા છે, બીજા ત્રીજાવાળા વિદ્યાર્થીઓ માટે છે 100 સુધીના ઘડિયા, 1 થી 100 સુધીના ઘડિયા. બટ એમને અમે એક સરસ મજાનો કન્સેપ્ટ શીખવાડ્યો. બાળકો ફેવરિટ નંબર્સ કયા? 3, 6, 9. મોસ્ટ ફેવરિટ કયો? મોસ્ટ ફેવરિટ નંબર આમ બાજુ પણ શીખ્યા તો છો ને? મોસ્ટ ફેવરિટ નંબર કયો? 9. હવે સાંભળો, બાળકો મોસ્ટ ફેવરિટ નંબર કેમ કહે છે તમને ખબર હોવી જોઈએ. જ્યાં સુધી આ બોર્ડ પર આવી જાય ત્યાં સુધી હું તમને સમજાવું. મારે ખાલી અહીંયાથી જ જવાબ જોઈએ. બાળકો પ્લીઝ જવાબ નહીં આપતા. ચાલો બોલો. 9 એકા 9 એકા 9 દુ 9 તારી 9 છંગ 9 તારી 27 પછી 9 ચોક 36. આપણી મગજમાં કેટલા વર્ષોથી સિસ્ટમ ફિટ છે. સાંભળ્યા વગર 27 પછી તો 36 જ આવે. 9 એકા 9, 9 દુ 18 પછી આમાં બોલવાનું. હલો હલો ભાઈ, હું સારું બોલું છું કે ખરાબ બોલું છું? આ લોકોને સાંભળવું છે. હલો હલો તમારે આ માઇકની હાજરીમાં બીજા બધા માઇકની વિધિ કરાવવી પડશે, કારણ કે આ હોય ત્યારે બીજું નથી ચાલતું. હે એવું નથી, પેલા સરમાં બી આવું જ થયું. એટલે આ માઇકની હાજરીમાં બીજાની વિધિ કરાવવી પડશે. ચાલો 9નો ઘડિયો હતો આપણા મગજમાં. શા માટે બાળકને 9ના ઘડિયામાં 9ને મોસ્ટ ફેવરિટ કહેવામાં આવે છે? હમણાં બીજા ત્રીજાવાળા બાળકો પરફોર્મ કરશે, જોજો. પરફોર્મ એટલે હું સ્ટેજ પર કોઈને બોલાવવાનો જ નથી, તમારે ત્યાં બેઠા બેઠા જ જવાબ આપવાના છે. બોલો, મજા આવશે? અહીંયા હું ક્વેશ્ચન લખી દઈશ, પેરેન્ટ્સ ક્વેશ્ચન પૂછશે, હું બોર્ડ ઉપર ક્વેશ્ચન લખી દઈશ, જેનો આન્સર આવે તેને હાથ ઉપર કરવાનો, વચ્ચેથી બોલવાનું નહીં. સૌથી મોટામાં મોટી ડિસિપ્લિન એ સાચવવાની છે, તમારે ત્યાં બેસવાનું, આ જવાબ આવી જાય એટલે હાથ ઉપર કરવાનો. કોઈની પાસે કેલ્ક્યુલેટર તો નથી ને? પ્લીઝ જમા કરાવી દેજો હોય તો. તમને નથી પૂછતો, તમારી પાસે તો મોબાઈલ ફોન હોય. તમારી પાસે વાત કરું છું, કોઈની પાસે કેલ્સી નથી ને? યા સ્માર્ટ વોચ હોય તો બી આપી દેજો. પાછી યાદ રાખીને લઈ જજો. ઓકે. 9ના ઘડિયાને મોસ્ટ ફેવરિટ કેમ કહેવામાં આવે? તમે કીધું 9 એકા
9 દુ, હવે જુઓ 18 માં 8 ને 1, 9 તરી 27 માં બી પાછું 7 ને 2, 9 ચોક 3 ને 6, 9 નો ગુણાકાર કોઈની પણ સાથે થાય, જવાબનું ટોટલ કેટલું આવે? તો 9 મોસ્ટ ફેવરિટ એટલા માટે છે, 9 એવું શીખવાડે છે કે જો હું 9 બની જાઉં એટલે હું મોસ્ટ ફેવરિટ બની જાઉં. કોઈ વાંધો નહીં, પણ શીખ્યા તો આ લોકો બી છે એટલે હું આમને પણ પૂછતો હતો. 9 એકા 9, 9 નો ગુણાકાર દુનિયાની કોઈ પણ સંખ્યા સાથે કરવામાં આવે, જવાબના અંકોનો સરવાળો 9 થાય. જો હું 9 બની જાઉં, હું મોસ્ટ ફેવરિટ બની જાઉં, તો સામેવાળો વ્યક્તિ ગમે તેવો હોય, મારી સાથે તેનો ગુણાકાર થાય એટલે કે મારી સાથે તે જોડાય તો તે પણ મોસ્ટ ફેવરિટ બની જાય. હવે શરૂઆત આપણે એક સરસ મજાના કન્સેપ્ટથી કરીએ. કોણ છે બીજા ત્રીજાવાળા વિદ્યાર્થીઓ છે અહીંયા કોઈ? એમની ટેક્સ્ટબુકમાં એક સરસ મજાનો કન્સેપ્ટ લેવામાં આવ્યો છે, ટ્રાય કરજો. હા, બાળકોને હું પ્રશ્ન પૂછું છું, બાળકો જીવનમાં પહેલી વાર પરફોર્મ કરે છે, ક્યાંક એમની ભૂલ પડી જાય તો તમે મને માફ કરજો, કારણ કે સૌથી પહેલી જવાબદારી શિક્ષક તરીકે મારી છે. ચાલો, અને જો સાચો પડે જવાબ તો એમના અને એમના શિક્ષકો માટે ચોક્કસથી તાળી પાડજો. ક્લિયર? રેન્ડમલી કોઈ પણ મારે 2 અંકની સંખ્યા જોઈએ છે, કોઈ બોલશે આમાંથી? 2 અંકની કોઈ પણ સંખ્યા વાલીએ બોલવાની છે. પાછળ પણ યસ સર 89. બીજાવાળા બોર્ડ ઉપર ફોકસ કરજો. 89 વંચાય છે ક્વેશ્ચન? બેકગ્રાઉન્ડ બ્લેક કરવું ને નંબર વ્હાઇટ કરવા હોય તો થાય? 1 મિનિટ સર, 1 જ મિનિટ. ઓકે, બીજા ત્રીજાવાળા અહીંયા આવી પણ દેખાય છે સર, વાંધો નથી. દેખાય છે ને? હું જોઈને આવ્યો, ચિંતા નહીં, દેખાય છે. નહીં વાંધો નહીં સર, ચાલશે. હા ચાલશે. ચાલો, 89 ક્વેશ્ચન પૂછ્યો છે સરે. સર તમે અહીંયા પણ 89 ગુણ્યા 99 કરીએ, કોણ જવાબ આપશે? હાથ ઉપર કરીને જવાબ આપવાનો છે. લખતા ફાવશે બેટા? લખી આવો ને જાને. ભૂલ પડશે ચિંતા નહીં, અને હું તમને પણ કહું છું, ભૂલ પડે તો ચિંતા નહીં કરતા, મેં માફી માંગી લીધી છે. નીચે લખી દો બેટા, વાંધો નહીં. હા બસ, બેસ્ટ. ડબલ 811. ચાલો, કયા સ્ટાન્ડર્ડમાં છે બેટા? કયા ધોરણમાં? 3જા. તાળી પાડ દો એકવાર. એક કામ કરીએ, 3 અંક સુધી જઈએ આમાં. ક્યાં ગયા અમિત સર? 3 અંક સુધી જઈએ, ટ્રાય કરીએ. 3 અંકની સંખ્યા જોઈએ છે વાલીમાંથી, એની 3 ડિજિટ નંબર. યસ મેમ. 648. 648 ગુણ્યા 999 કરીએ. ચાલો, કોણ કરશે? યસ બેટા, 1 મિનિટ. એ તારા મમ્મી નથી ને જેણે પ્રશ્ન પૂછ્યો છે? હાથ ઉપર કરો તો જરા. કોણે પ્રશ્ન? આ તમારો બાળક નથી ને? હા તો વાંધો નહીં, જા બેટા. એ તો પ્રોબ્લેમ થાય ને. હજી એક ડિજિટ બાકી છે બેટા. 647 થાય. જોઈ લો, ચેક કરી લેજો. જવાબ સાચો છે. હવે એક થોડું ટ્વિસ્ટ લાવીએ.
તમે છે ને કેલ્ક્યુલેટર વગર ખાલી ટ્રાય કરજો ને કેટલી સેકન્ડ થાય છે, એટલે તમને આનો મહિમા સમજાશે. એ તો ડાયરેક્ટ જાણે ગોખીને આવ્યો એવી રીતે લખી દીધું, પણ એવું નથી. હવે હું તમને નેક્સ્ટ સમજાવું. હું જ્યારે અહીંયા આવ્યો પહેલી વાર ત્યારે મેં 10,000 સુધીના ઘડિયા હું બોલેલો. કેટલા લોકોને યાદ છે? ફર્સ્ટ મિટિંગમાં હું 10,000 10,000 સુધી. પેલો ડિપાર્ટમેન્ટ તો મારી જેમ બ્લેન્ક છે. 10,000 સુધીના ઘડિયા હું બોલ્યો અને ત્યારે મેં એવું કીધેલું કે પહેલું વર્ષ પૂરું થશે ત્યાં બાળકોને 100 અને 1000 સુધીના ઘડિયા તો અમે શીખવાડીશું. આજે તમારા બાળકોને 100 અને 1000 સુધીના ઘડિયા આવડે છે. હવે અહીંયાથી ઓપન ફોર ઓલ છે. 100 સુધીના ઘડિયા અહીંયા ઓડિયન્સમાંથી આવશે. જેનો આવી જાય જવાબ એટલે તરત હાથ ઉપર કરવાનો, આગળ આવવાનું અને માઇક આપશે તમને. અહીંયા બીજું માઇક છે આપણી પાસે, સર પાસેથી માઇક, સર તમે અહીંયા આવી જાઓ ને, ત્યાંથી ઊભા થવાનું, આગળ આવવાનું, માઇક લઈને માઇકમાં જવાબ બોલવાનો. ભૂલ પડી જાય તો હું બીજા વિદ્યાર્થીને ચાન્સ આપીશ. ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ. તમારે 100 સુધીના ઘડિયા પૂછવાના છે. ક્વેશ્ચનનું સેમ્પલ લખી દઉં છું. 74 6 84 7 આવું કંઈ પણ 2 અંક અને 1 અંક એટલે 100 સુધીના. આખો ઘડિયો નહીં બોલે, વચ્ચેથી પૂછવાનું, કારણ કે પ્રોબ્લેમ જ ત્યાં છે ને. 8 છતાં પૂછવામાં આવે એટલે ચાલુ કરે 8 8 8 8 56. 9 છંગ પૂછે એટલે 9 છંગ 54. આવા એક્સપ્રેશન તો પ્રોબ્લેમ છે. એટલે તમારે વચ્ચેથી પૂછવાના અને વચ્ચેથી તમને જવાબ મળશે. 5 થી 6 સેકન્ડની અંદર તમને જવાબ આપવાનો બાળકો પ્રયાસ કરશે. કોણ ક્વેશ્ચન પૂછશે? પાછળથી પણ ક્વેશ્ચન પૂછી શકાશે. 100 સુધીના ઘડિયા મિનિમમ 9 થી 10 પ્રશ્નો લેવા છે આપણે, એટલે થોડી સ્પીડ રાખો. જેટલી સ્પીડમાં મળશો એટલું જ ગરમ નાસ્તો મળશે, બાકી નાસ્તો ઠંડો. મારે તમારા તરફથી પ્રશ્ન જોઈએ છે, ઉત્તર તો બાળકો આપવાના છે. 2 અંકની કોઈ પણ સંખ્યા બોલો. ચાલો, કોણ બોલશે 2 અંકની ખાલી સંખ્યા? હા મેમ, 78 ગુણ્યા 4 78 4 હું બોર્ડ ઉપર લખી પણ દઉં છું. કોની પાસે આન્સર આવ્યો? યસ બેટા. એકત્રીસ 2. ફરીથી બોલતો બેટા. 31 2. ચેક કર્યું? જવાબ સાચો જ છે. એટલે તાળી તો પાડો. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 2 અંકની સંખ્યા. પાછળથી પણ પ્રશ્ન પૂછી શકાશે. થોડો જોરથી બોલજો, પણ અહીંયા તમારો અવાજ આવશે, ચિંતા નહીં. 2 અંકની સંખ્યાનો જ ઘડિયો પૂછવાનો છે. 1 થી 99 સુધીનો કોઈ પણ ઘડિયો બાળકોને પૂછો. 98 ગુણ્યા 7 98 7 98 7 યસ બેટા. 68 6 આ એવા એટલા વિદ્યાર્થીઓ છે, આ બધાને જ આવડે છે. તમે પણ હાથ ઉપર કરી શકશો, ભલે તમે પાર્ટિસિપેટ નથી, પણ તમે પણ હાથ ઉપર કરી શકો જવાબ આવે તો. હેલો, કોઈની પાસે સ્માર્ટ વોચ નથી ને? કેલ્ક્યુલેટર નથી ને? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો હજી એક ક્વેશ્ચન લઈએ 100 સુધીના ઘડિયાનો. યસ મેમ. 62 ગુણ્યા 4 62 4 હજી મારો ક્વેશ્ચન પત્યા પહેલાં હાથ ઉપર છે બધાના. યસ બેટા. હા, 24 8 સરને આપી દો માઇક. સર તમારે બંને માઇક લઈ જવાના. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આટલા બધા વિદ્યાર્થીઓ છે, મિનિમમ 8-10 ક્વેશ્ચન તો બને છે. નેક્સ્ટ 89 ગુણ્યા 9 ને અહીંયાથી મને બીજો 82 ગુણ્યા 9 પણ સંભળાયો. પહેલાં 89 ગુણ્યા 9 લઈ લઈએ. 89 ગુણ્યા 9. યસ બેટા, આગળ આવી જાઓ. એસી એક.
Be ready for the next question. Next question is 82 9s 82 નવા 82 નવા. યસ બેટા 73 73 બેટા કયા સ્ટાન્ડર્ડમાં છે? 5. નેક્સ્ટ હજી બે સંખ્યા 2 અંકની લઈએ પછી 1000 સુધીમાં ટ્રાય કરીએ. ચાલો નેક્સ્ટ 77 ગુણ્યા 9. યસ બેટા હા હા 69 69 3 બેટા કયા સ્ટાન્ડર્ડમાં? ત્રીજામાં. નેક્સ્ટ ક્વેશ્ચન 99 ગુણ્યા 9. ઉત્સાહ જુઓ સર મારે. યસ બેટા નાનકડી ભૂલ છે બેટા, 88 નાનકડી ભૂલ છે. હા યસ બેટા 89 જો તમને સમજાવું, બાળકો બી પેરેન્ટ્સ બી કંઈક શીખીને જાય. 5 મિનિટ વધારે લઈશ. 9નો ઘડીઓ બોલ્યા ને તમે, ચાલો બોર્ડ પર 9નો ઘડીઓ લખો. 9 એકા 9, 9 દુ 18, 27, 36, 45, 53, 64, 72, 81, 90. 99નો ઘડીઓ તમે પૂછ્યો. 99માં કેટલા 9 હોય સર? 2. એક 9નો રિમૂવ કરી નાખીએ આપણે. વધ્યો કેટલો? 1. એ 9ની લાઈન બનાવી દો. આ 99નો ઘડીઓ છે. 99 એકા 99, 99 દુ 198, 99 તારી 297, 99 ચોક 396. ઇઝી છે કે અઘરું છે? તો પછી ચાલો 9999નો ઘડીઓ કરવાનો તો એવું માની લો. કેટલા 9 છે? એક 9 રિમૂવ કરી નાખો. વધ્યા કેટલા? 2. વચ્ચે 2 9ની લાઈન બનાવી દો. આ 999નો ઘડીઓ થઈ ગયો. ઇઝી છે. એટલે હવે કોઈને 99નો ઘડીઓ નહીં પૂછતા. આ લોકો તમને ઉલ્લુ બનાવી દેશે. ચાલો હવે 1000 સુધીના ઘડિયાની ટ્રાય કરીએ. ભલે 5 સેકન્ડ 7 સેકન્ડ થોડો શ્વાસ લઈને જવાબ આપજો, પણ ટ્રાય કરવામાં શું જાય છે? ક્લિયર? 3 અંક. જેવી રીતે તમે 36 ગુણ્યા 7 પૂછ્યું તેવી રીતે હવે 3 અંકનો ઘડીઓ પૂછો કોઈ પણ. યસ મેમ 668 ગુણ્યા 4. 6, 6, 8, 4 શું વાત છે બેટા? આવી જા. સરવાળો કરવાની સ્પીડે બાળક ગુણાકારનો જવાબ આપી રહ્યો છે. તમને પ્રાઉડ થવું જોઈએ. 26 7 2. તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરો ને તો પણ આનાથી વધારે સમય લાગશે. પ્લીઝ બી શ્યોર કે આ લોકો ઉપર તમને પ્રાઉડ થાય. શાળા ઉપર તમને પ્રાઉડ થવું જોઈએ. કારણ કે આનો મહિમા તમને ત્યારે સમજાશે જ્યારે બાળક કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરશે અને ત્યારે એને આ બધામાં જે દાખલો ગણવા માટે 60-70 સેકન્ડ બીજા બાળકો લેશે, ત્યારે આ બાળકો 10 સેકન્ડમાં જવાબ લાવીને રેડી હશે. ત્યારે તમને આનું મહત્ત્વ સમજાશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 668 ચોક હતું. બીજો પ્રશ્ન કોણ પૂછશે? ત્યાંથી પ્રશ્ન પૂછજો પ્લીઝ, નહીં તો આમના અકાઉન્ટમાં જ શિષ્યવૃત્તિ આવ્યા કરશે. યસ સર 488 ગુણ્યા 7. 85, 78. ઓકે ગુણ્યા 7. ચાલો ઓગણત્રીસ 96. 96. નેક્સ્ટ ક્વેશ્ચન 575 ગુણ્યા 6. 5, 7, 5 into 6.
પાક્કું આવી જા. હા પણ વાંધો નહીં ભાઈ. 4 7 ને 4 7 574 ને 1 મિનિટ. કયા સ્ટાન્ડર્ડમાં છે બેટા? 3. કોઈ વાંધો નહીં, એને ટ્રાય કરી એના માટે એકવાર જોરદાર તાળી પાડી. યસ બેટા, ઉભા તમે આવી જાઓ. 37 કંઈક ભૂલ છે બેટા, કોઈ વાંધો નહીં. આવી જાઓ બેટા પાછળ. ત્રણસો 0. 345 પરફેક્ટ. એકચ્યુઅલી થર્ડ સ્ટાન્ડર્ડને 1000 સુધીના ઘડિયા આવતા જ નથી, બટ બાળકનો હાથ ઉપર થયો એટલે મને એમ કે ટ્રાય કરું. એને ટ્રાય કરી, એના માટે આપણે તેને થેન્ક યુ કહેવું જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આમ બાદથી આ ગ્રુપ એવું છે જ્યાંથી કોઈ પ્રશ્ન જ નથી આવતા. 3 અંકની કોઈ પણ સંખ્યા બોલવાની છે. યસ મેમ. 295 બરાબર. 295 ને ગુણ્યા 8. અમિતભાઈ સિલેક્ટ કરો. અને પાછળ ધ્યાન આપો, બીજું છે. કેટલો આવ્યો? કેટલો જવાબ આવ્યો? થોડીક નાનકડી ભૂલ છે. કોઈ મને દેખાતું. યસ બેટા આવી જા. 2360 બેટા કયા સ્ટાન્ડર્ડમાં? 6. છઠ્ઠા ધોરણની અંદર બાળક 1000 સુધીના ઘડિયાના જવાબ આપે છે. બહુ મોટી વાત છે આ. ચાલો લાસ્ટ ક્વેશ્ચન 1000 સુધીના ઘડિયાનો છેલ્લો ક્વેશ્ચન. યસ સર. 365 × 5. 365 × 5. એકવાર આવી ગયા ને તમે? હા બેટા. નહીં સારું, આ બંને આવી જાઓ. તમે અત્યારે આનો તમે જવાબ તમે આપી દો. હજી એક ક્વેશ્ચન લઈશું આપણે. અહીંયા બેસી જાઓ બેટા. 1825 કહે છે. બેસી જાઓ. ટ્રાય કરજો કે હવે પછીનો જવાબ તમે આપી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન ફોર 3 ડિજિટ્સ. 10,000 સુધીના ફાવશે કોઈને? પ્રેક્ટિસ કરશે. ઓકે. 1 થી 100 વર્ગ. ઓકે, આના પછી એ લઈએ 3 ડિજિટ. 189 600 ગુણ્યા કેટલા કરાવવા છે મેમ? બરાબર છે. $689 × 8. અમિતભાઈ સિલેક્ટ. કેટલા? એક અંકની ભૂલ છે, નાનકડી ભૂલ છે એક અંકની. હા યસ બેટા. હા 55 1 2. બાળકોના જવાબ તો 5 સેકન્ડમાં જ આવે છે. મને એમનામાંથી કોણ આન્સર આપશે તે સિલેક્ટ કરતાં મને બીજી 5 સેકન્ડ થાય છે. એટલે 10 સેકન્ડ એટલે લાગે છે, બાકી એટલો સમય લાગતો નથી. ચાલો હવે આપણે ઘડિયાળથી આગળ વધીએ. ઘડિયાળનો એક કન્સેપ્ટ 10,000 સુધીમાં 10,000 સુધીના
ચલો સર એવું કહે છે 10,000 સુધી માટે પણ ટ્રાય કરીએ 4 અંકમાં. જેટલા ઘડિયા હું બોલેલો એટલા ઘડિયા બાળકો પણ રેડી છે જવાબ આપવા માટે. તમે ટ્રાય કરો 4 અંક સુધીમાં. 2 થી 3 પ્રશ્નો લઈએ, ટ્રાય કરીએ. ચાલો 4 અંક. યસ મેમ. 55 56 ગુણ્યા 9. બોલો. ભૂલ છે નાના ઘડી. હા બેટા પાછળ તમે 5,004 આવશે જવાબ. વાંધો નહીં, વેરી વેલ ટ્રાય. કોઈ વાંધો નહીં, સમય મર્યાદિત છે. સીધા વર્ગ તરફ જવું જોઈએ, જે આપણો છેલ્લો ટોપિક છે. હા શું લઈશું પાકું બેટા, પણ સમય મર્યાદિત છે. વર્ગ બાકી રહી જશે નહીં તો. વર્ગ એટલે શું? જ્યારે કોઈ સંખ્યાનો તેની પોતાની સાથે ગુણાકાર કરવામાં આવે. જેમ કે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 3 તરી 4 નો વર્ગ 4 ચોક 6 નો વર્ગ 6 છંગ. ઓકે, 81 નો વર્ગ વર્ગ છે. હા 81 ગુણ્યા 2 નથી. 64 1. યસ બેટા, એટલે જ મેં તમને કીધું 81 નો વર્ગ છે આ. યસ બેટા. ઓકે, 6561 આવશે આન્સર. ચાલો 1 થી 100 સુધીની સંખ્યા તમારે વચ્ચેથી કોઈ પણ એક સંખ્યા બોલવાની છે. કોઈ પણ કોણ બોલશે? 89. (89² અમિતભાઈ યુ સિલેક્ટ. હા બેટા 7921 7921 પરફેક્ટ જવાબ છે. હજી એક ક્વેશ્ચન લઈએ, લાસ્ટ છેલ્લો ક્વેશ્ચન. 84. નાનકડી ભૂલ છે બેટા. 65 કેટલો આવ્યો? ટ્રાય કરીએ, નહીં તો તમે 81 કેટલો આન્સર આવ્યો? 70 56. એટલે સ્ક્વેરમાં આ ટીમ હોશિયાર છે વધારે. સ્ક્વેરના જવાબ અહીંયાથી વધારે સાચા આવે છે. કોઈ વાંધો નહીં, બાળકોએ ખૂબ પ્રેક્ટિસ કરી છે આના માટે. હજી અમને આની માટે 36 લેક્ચર્સ મળ્યા છે. લાંબા ગાળાના પરિણામ ધ્યાનમાં રાખીએ તો જીવન વિદ્યાની સાથે સાથે ગણિત શીખવતું ભારતનું સૌથી પહેલું ગણિત અમે બનાવવાનો પ્રયાસ કર્યો ને તમારા બાળકોને શીખી રહ્યા છે. છેલ્લી વાત કહી અને મારી સેવાને પૂરી કરું. આનું એક તમારી ધીરજ છે ને, આની અંદર સૌથી મહત્ત્વનો ભાગ ભજવશે. એક વિશ્વાસ રાખવો પડશે એ શિક્ષક પાછળ અને એક શાળાની પાછળ. મારા મમ્મી ઘણીવાર ઢોકળા બનાવે, તમે પણ બનાવતા હશો. એના માટે આગળના દિવસે રાત્રે એના માટેનું ખીરું પલાળવામાં આવે. રાઈટ ઓર નોટ? મારા મમ્મીને હું ઘણીવાર જોઉં રાત્રે 10-11 વાગે કે 9:30 વાગે ને એટલે બીજે દિવસે સવાર માટેનું ખીરું પલાળે. મેં કોઈ દિવસ 30 વર્ષની મારી ઉંમરમાં મેં કોઈ દિવસ મમ્મીને અડધી રાત્રે 2 વાગે 3 વાગે 4 વાગે ઉઠીને
ઢાંકણું ખોલીને ચેક કરતા નથી જોઈએ કે આથો આવ્યો. એને વિશ્વાસ હોય કે બીજે દિવસે સવારે 8-9 વાગે જ્યારે જરૂર પડશે ત્યારે આથો આવેલો જ હશે. આ વાત મેં એટલા માટે કરી કે આપણે બાળકોને સોંપ્યા, શિક્ષકોને, સ્કૂલને એક સારી ભાવનાથી જ્યારે કંઈક વસ્તુ ભણાવવામાં આવે છે, ઇન્વર્ટેડ કોમામાં આથો આવશે. સમજાયું? બસ આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળો. બીજી વસ્તુ, હવે છે ને આ કોર્સ જે શીખવાડે છે શિક્ષક મિત્રો અહીંયા, આ કોર્સ નવા વર્ષથી પણ કન્ટિન્યુ જ રહેવાનો છે, પણ આવતા વર્ષે આની એક નાનકડી ફી તમારે પે કરવાની છે બધા માટે જ. હવે ફી કેટલી ખબર છે? 22,000-25,000 નહીં. મારે આની પાછળ તમારી માટે એક નાનકડો સેક્રિફાઈસ જોઈએ છે. દર અઠવાડિયે, બહેનો અહીંયા બેઠા છે એટલે કહું, દર અઠવાડિયે 1 વર્ષ સુધી 1 પ્લેટ પાણીપુરી ઓછી ખાજો. એટલી ફી છે આની આખા વર્ષની. હવે તમે ગણતરી કરી લેજો કે 1 વર્ષમાં કેટલા અઠવાડિયા આવે અને અઠવાડિયાની 1 પ્લેટ પાણીપુરી કેટલાની આવે, એના ગુણ્યા તમે કરી લેજો. પણ 1 અઠવાડિયાની 1 પ્લેટ પાણીપુરી તમારા બાળકને તમે આપી શકો અંક વિદ્યા માટે. ઓકે, આઈ હોપ તમને બધાને બાળકોનું પરફોર્મન્સ ગમ્યું હશે અને અંક વિદ્યાની આ નવી વિચારધારા ગમી હશે. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો, તેના માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય.